અમદાવાદમાં વોટર પાર્કમાં ધૂળેટીની ઉજવણી, મોટી સંખ્યામાં લોકોએ હોળીની ઉજવણી કરી। કેમિકલ કલરને બદલે પાણીથી હોળી રમતા લોકો જોવા મળ્યા હતા। તો આજે રાજ્યભરમાં હોળીના પર્વની ઉજવણી થઈ રહી છે। ક્યાંક ડીજેના તાલે આ રંગોનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે, તો ક્યાંક વોટર પાર્કમાં લોકો હોળીના ઉત્સવની ઉજવણી કરતા જોવા મળ્યા। અમે પાણીથી હોળીનો પ્રોગ્રામ રાખેલો છે। વેવ પુલમાં 7 પ્રકારના વેવ્સ આવે છે અને જે લોકોને કલર પસંદ નથી એ બધા અહીં આવે છે અને સરસ મસ્ત પાણીથી રમે। ધૂળેટીના પર્વ નિમિત્તે સૌ કોઈ પોતાના પરિવાર, પોતાના મિત્રો સાથે અલગ અલગ પ્રકારનું આયોજન કરતા હોય છે, ત્યારે ખાસ વોટર પાર્કમાં પણ આ દિવસે વિશેષ ભીડ જોવા મળતી હોય છે। કેટલાક લોકો સાથે વાત કરીશું। કયા પ્રકારનો આનંદ વોટર પાર્કમાં? ખૂબ ઘણો આનંદ આવે છે। છેલ્લા 5 થી 6 વર્ષથી અમે દર વર્ષે અમારા ફેમિલી સાથે અહીંયા ફૂલ એન્જોય કરીએ છીએ। ખાવું, પીવું, જમવું અને ફૂલ મોજ મસ્તી સાથે છેલ્લા 5 થી 6 વર્ષથી અમે આ જ વોટર પાર્કમાં આવીએ છીએ અને ફૂલ એન્જોય કરીએ છીએ। તમે શું માનો છો, વોટર પાર્કની હોળી કે ધૂળેટી, અને સામાન્ય રીતે ઘરે કયા પ્રકારનો આનંદ? આ જે ધૂળેટીનો આનંદ છે, અનેરો આનંદ છે અને વર્ષોથી અમે આવીએ છીએ। કલરથી હોળી રમવાનું પસંદ કરો કે વોટર પાર્ક? કલરથી હોળી રમવી એ ખરેખર ધૂળેટીમાં રમવી જોઈએ, પણ વોટર પાર્કમાં વધારે આનંદ આવે કે કલરમાં વપરાય નહીં અને બધાને આનંદ પણ આવે અને ફેમિલી સાથે બધા એન્જોય કરી શકીએ। તમે મિત્રો સાથે આવ્યા છો, કેવી રીતે આવ્યા છો અને કયા પ્રકારનો આનંદ માણો? ફેમિલી સાથે અમે આવ્યા છીએ અને બહુ મજા આવી। તમે શું માનો છો? બહુ મજા આવી। દર વર્ષે અમે આવીએ જ છે, બધા કઝિન્સ ફેમિલી ગેટ ટુગેધર અહીંયા જ કરીએ છીએ અમે હોળીમાં। વોટર પાર્ક કેમ પસંદ કરો? છોકરાઓને મજા આવે ને બધા મોટાને બી મજા આવે એટલા માટે। કલરની હોળી પસંદ આવે ખરી? હા આવે। તો વોટર પાર્કમાં શા માટે? વોટર પાર્કમાં મજા આવે। સવારથી લઈને સાંજ સુધી વોટર પાર્કમાં મસ્તી, કયા પ્રકારનો આનંદ મળે? ફેમિલી સહિત, ફેમિલી સાથે હોય તો મજા આવે। તમે કેવી રીતે આવ્યા છો? કેટલા વર્ષોથી આવો છો અને વોટર પાર્કમાં મજા આવે? અમે તો ઘણા વર્ષોથી આવીએ છીએ અને અમને અહીંયા બહુ ફાવે છે। ઘણા વોટર પાર્ક જોયા પણ અહીંની સર્વિસ બી સારી છે અને અહીંયા બહુ મજા આવે છે એમ, અને આવવું જ જોઈએ। મોટી સંખ્યામાં લોકો અહીં વોટર પાર્કમાં આવતા હોય છે અને વોટર પાર્કમાં એક અનેરો આનંદ માણતા હોય છે। કેટલાક વ્યક્તિ છે, તેમને પણ પૂછે કયા પ્રકારનો આનંદ આપને લાગ્યો? We had come across Modi School Rajkot with all the school trip. It's well maintained and we had a very classical experience being over here. Even we had a numerous of rides, like students have fully enjoyed. And it's quietly hygienic food that's being provided by Patel Saab over here. So we highly recommend to all the family members and school persons over here. ન માત્ર અમદાવાદ કે ગાંધીનગર, પરંતુ શહેર બહારથી પણ મોટી સંખ્યામાં લોકો આવે છે અને વોટર પાર્કમાં ધૂળેટીના પર્વની ઉજવણી કરવાનું પસંદ કરે છે। કેમેરામેન ઇમરાન શેખ સાથે જિગ્નેશ પટેલ, TV9 ગાંધીનગર।